ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિરમગામ ટાઉન પોલીસે મોટા પરકોટા સંઘાડિયાની વાડી પાસે રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા 8 શખ્સોને ₹31,080ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે। વિરમગામ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર ડોક્ટર કે.એસ. દવેની સૂચનાને માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ્ટેબલ રૂગનાથભાઈ ધારાભાઈ દિગ્વિજયસિંહ દાદુભા નાઓની ટીમને ખાનગી બાતમી મળેલ કે વિરમગામ શહેરમાં મોટા પરકોટા સંઘાડિયાની વાડી પાસે રહેતા શિવરામભાઈ ગંડાભાઈ કોપોટેલ રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમાડે છે તે બાતમીના આધારે રેડ કરતા જુગાર રમતા શિવરામભાઈ ગંડાભાઈ કોળી પટેલ રહે સંઘાડિયાની વાડી પાસે, ચંદ્રકાંતભાઈ ધવલભાઈ ભાવસાર રહે ખાનના ડેલા પાસે, જીતેન્દ્રભાઈ કાંજીભાઈ કોળી પટેલ મોટા પરકોટા સંઘાડિયાની વાડી, રાજુભાઈ નરસિંહભાઈ કોળી પટેલ મોટા પરકોટા, રાજુભાઈ ધરમશીભાઈ ચાવડા રહે નાના પરકોટા, અનંતકુમાર અમૃતલાલ સોની રહે દેસાઈ પોળ, દિનેશભાઈ મયુરભાઈ પટેલ રહે મોટા પરકોટા, કાંતિભાઈ મણીલાલ ગલસાર રહે ગોળપીઠા તમામ રહે વિરમગામ વાળા પાસેથી અંગ ઝડપી 13,380 દાવ પરથી 12,000 મોબાઈલ નંગ 6 જેની કિંમત ₹16,500 મળી કુલ ₹31,080ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા। પોલીસે જુગારીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। રિપોર્ટર જશવંત ઠાકોર, વિરમગામ।